ઓમ ગણેશ હર હર મહાદેવ. ભગવાન ગણપતિના 21 નામ, નામાવલી અથવા તો નામ, એ 21 નામોને બોલતા બોલતા ભગવાન ગણપતિ દાદાની ઉપર તમે 21 દુર્વાની ઢગલી અથવા જોડી, આપણે જેને કહીએ આપણી દેશી ભાષામાં 21 દુર્વાની ઢગલી કરવાની. એને તમે નાળા છડીથી કે દોરાથી બાંધી દો. એ રીતે 21 21 21 21 એ રીતે તમે 21 જોડી 21 21 દુર્વાની જોડી બનાવીને રાખો. એક નામ બોલો ગણપતિ દાદાના માથા ઉપર, જો રહે તો ઉપર, નહીં તો સ્પર્શ કરીને નીચે મૂકી દો ભગવાનની આગળ. એ રીતે આ 21 નામોથી તમે દુર્વાંકુર અર્પણ કરો, દુર્વા અર્પણ કરો, તો ભગવાન ગણપતિ દરેક પ્રકારના વરદાન મનુષ્યને પ્રાપ્ત કરાવે છે. બીજો પ્રયોગ એમાં ભગવાને જ કહેલું છે. આ 21 નામો બોલી ભગવાન ગણપતિ દાદાને તમે 21 મોદક 21 લાડવા અર્પણ કરો. પછી તમે ભોગ સ્વરૂપે કે પ્રસાદ સ્વરૂપે ખાઈ શકો, બધાને આપી શકો છો. તો એક નામ બોલવાનું, એક લાડવો હાથમાં પકડી એક નામ બોલી અને ગણપતિ દાદાની આગળ મૂકી દેવાનો. તો એ રીતે પણ પ્રયોગ કરી શકો. તમને જે દેશકાળ પ્રમાણે અનુકૂળ લાગે એ પ્રયોગ કરજો. પણ આ 21 નામોનું આ રીતે અર્ચન કરવાથી અવશ્ય તમને આખા ગણપતિ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ તમને આ 21 નામોથી પ્રાપ્ત થશે. એ 21 નામો કયા છે એ આજે હું તમને બતાવીશ. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે આ જે પ્રયોગ છે એ ગણપતિ દાદાની તમારી પાસે મૂર્તિ હોય એ મૂર્તિની આગળ કે મૂર્તિની ઉપર કરવાનું છે. એટલે કે દુર્વા ચડાવો તો મૂર્તિ ઉપર ચડાવજો, ને લાડવા ધરાવો એટલે કે મોદક ધરાવો તો ગણપતિ દાદાની આગળ મૂકવાના. હવે 21 નામ કયા છે? તો 21 નામ આ છે. ઓમ ગણંજયાય નમઃ, ઓમ ગં ગણપતયે નમઃ, ઓમ ગમ હેરંબાય નમઃ, ઓમ ગમ ધરણીધરાય નમઃ, ઓમ ગમ મહાગણપતયે નમઃ, ઓમ ગમ લક્ષપ્રદાય નમઃ, ઓમ ગમ ક્ષિપ્રપ્રસાદનાય નમઃ, ઓમ ગમ અમોઘસિદ્ધયે નમઃ, ઓમ ગમ અમૃતાય નમઃ, ઓમ ગમ મંત્રાય નમઃ, ઓમ ગમ ચિંતામણયે નમઃ, ઓમ ગમ નિધયે નમઃ, ઓમ ગમ સુમંગલાય નમઃ, ઓમ ગમ બીજાય નમઃ, ઓમ ગમ આશાપૂરકાય નમઃ, ઓમ ગમ વરદાય નમઃ, ઓમ ગમ શિવાય નમઃ, ઓમ ગમ કાશ્યપાય નમઃ, ઓમ ગમ નંદનાય નમઃ, ઓમ ગમ વાચાસિદ્ધાય નમઃ, ઓમ ગમ ઢુંડી વિનાયકાય નમઃ. આ 21 નામોથી આ રીતે તમે અર્ચન કરી શકો, ભગવાનને પ્રસાદ ધરાવી શકો. અને વિશેષ રૂપથી જો તમે ચાહો તો આ 21 નામોથી રોજ ખાલી દુર્વાથી યજ્ઞ પણ જો તમે કરવા માગતા હોય, આ 10 દિવસ ખાસ કરીને ગણપતિના, તમે વિચાર્યું પણ નહીં હોય, ધાર્યું પણ નહીં હોય એવું પરિણામ મળશે. કેવી રીતે? 21 જે આપણે આ ઢગલી દુર્વાની મેં તમને કઈ જોડી બનાવેલી, યજ્ઞને બધું પ્રજ્વલિત જ્યારે કરો સામાન્ય વિધિ વિધાનથી, ત્યારે એ 21 દુર્વાની એક જોડી લેવાની, ઘીમાં બોળ્યા પછી એક નામ બોલવાનું. જેમ કે ઓમ ગણંજયાય નમઃ સ્વાહા, બીજી જોડી લીધી, ઘીમાં બોળી ઓમ ગં ગણપતયે નમઃ સ્વાહા કરી જોજો 10 દિવસ આ પ્રયોગ, અને તમે જુઓ એનું પરિણામ કે રિઝલ્ટ તમને કેવું પ્રાપ્ત થાય છે. અમોઘ પ્રયોગ છે. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ.